નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, જે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. તમે બધા ત્રિકોણ વિશે તો પરિચિત હશો જ વિદ્યાર્થી મિત્રો. ઘણાએ તો સાહેબ અમે તો 5મા 6થાથી ત્રિકોણ શબ્દ તો સાંભળતા આવીએ છીએ, તો એને થોડુંક રિવાઇઝ કરાવી દઈએ, એના વિશે થોડુંક વધારે સમજીએ. આ ચેપ્ટર બહુ જ થિયરિકલ છે, તમામ થિયરિકલ વસ્તુ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એક ખાસ ટેવ પણ રાખજો, સાથે સાથે જે થિયરી લખાવું છું એ લખવાનું પણ રાખજો, અને સાથે સાથે સમજવાનું પણ રાખજો, તો તમને વધુ પણ ખ્યાલ આવશે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને કહું, ત્રિકોણ કોને કહીશું? ત્રિકોણ કોને છે? ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા. 3 ખૂણાથી રચાતા આકૃતિને ત્રિકોણ કહેવાય. તો માનો કે વ્યાખ્યાના સ્વરૂપમાં કેવું હતું, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ત્રિકોણ આપણે કોને કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, 3 પરસ્પર રેખાઓથી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. 3 પરસ્પર રેખાઓથી બંધ આકૃતિને જોડવાથી ત્રિકોણ બને છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ત્રિ એટલે કે 3, કોણ એટલે ખૂણા. એટલે ત્રિકોણમાં કેટલા ખૂણા હોય કે સાહેબ 3 ખૂણાઓ હોય. માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, 3 રેખાઓ દોરીએ અને આ 3 જોડવાથી રેખાઓથી 1 2 3 રેખાઓ જોડવાથી એક સરસ મજાની ત્રિકોણની રચના થઈ. આને આપણે ત્રિકોણ કહીશું. માનો કે આનું નામ આપું છું A B C. આના આપણે નામ આપી દીધા. હવે શું સાહેબ, આના એક સરસ મજાનું તમને ખ્યાલ આવે કે 3 પરસ્પર બંધ રેખાઓથી, જે રેખાઓથી બનતી આકૃતિને આપણે ત્રિકોણ કીધી. ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણાઓ, અને 3 ખૂણાઓથી એક સરસ મજાની આકૃતિ તૈયાર થઈ. જેના અંદર વાત કરું કે શિરોબિંદુ કયા ઉપયોગ કર્યા છે. શિરોબિંદુ આપણને કયા દેખાય સર? A B અને C. તો આપણે લખી શકાય A B C. હવે આના પછી વાત કરું ખૂણાઓ કયા, તો સાહેબ એક આ ખૂણો કહેવાય, આ પણ ખૂણો કહેવાય, આ પણ ખૂણો કહેવાય. 1 2 અને 3 ખૂણાઓ તૈયાર થઈ ગયા. તો આપણે લખીશું 3 ખૂણાઓ કયા કે ખૂણો A, ખૂણો B, ખૂણો C. આપણા જોડે 3 ખૂણાઓની રચના થઈ. તો બીજું તમને શું દેખાય? બાજુઓ. બાજુઓ કઈ? તો સાહેબ આને પણ બાજુઓ કહેવાય, આને પણ બાજુ કહેવાય, આને પણ બાજુ કહેવાય. તો કેટલી બાજુઓ થાય સાહેબ? 3 બાજુ. કઈ થઈ? તો AB, BC અને AC. તો આપણે લખી શકાય 3 બાજુઓ. AB, BC અને AC. શિરોબિંદુ કયા કે ABC. ખૂણાઓ કયા? ખૂણો A, ખૂણો B, ખૂણો C. બાજુઓ કઈ? AB, BC અને AC. આ પ્રમાણે કહી શકાય 3 બાજુ અને 3 ખૂણાઓ, એના અંગો પણ કેવા હોય તો કહી શકાય. તો એના અંગો કયા કે 3 ખૂણા અને 3 બાજુ, એટલે કે 6 અંગો બની શકે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ત્રિકોણની. હવે ત્રિકોણ વિશે તો તમે આ બધી માહિતી શીખ્યા કે ખૂણા કોને કીધું, બાજુ કોને કીધા, શિરોબિંદુ કોને કીધા. હવે વિદ્યાર્થી મિત્રો, બે ત્રિકોણને સરખાવીએ અને એ બે ત્રિકોણો શું સમરૂપ કહેવાય, કેવું કહીશું, એના વિશે થોડીક સમજ મેળવીશું. માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે ત્રિકોણની આકૃતિ દોરીએ અને બે ત્રિકોણ વિશે થોડી સમજૂતી મેળવીએ.
માનો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક આ આકૃતિ દોરું છું, બીજી આ આકૃતિ છે, ત્રીજી આ આકૃતિ છે, આપણા જોડે 3 આકૃતિ છે. આ 3 આકૃતિઓ પરથી કઈ સમરૂપ ત્રિકોણ કહેવાય એના વિશે માહિતી મેળવશે. આમ જોવા જઈએ કે 3 આ કેવા છે કે સાહેબ એકરૂપ કહી શકાય. કેમ કે એક જેવા લાગે છે, એક જેવા હોવાથી એમને એકરૂપ ત્રિકોણો પણ કહી શકાય. પણ સમરૂપ કોને કહીશું? તો સમરૂપ વિશે આપણે થોડી માહિતગાર મેળવી છે, તો એના વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ. માનો કે આનું નામ A આપું છું, B આપું છું, C આપું છું, P Q R X Y અને Z. હવે વિદ્યાર્થી મિત્રો આમ આકૃતિ જોવાથી કહેવાય કે સાહેબ આ 3 આકૃતિઓ કેની છે કે સાહેબ ત્રિકોણની આકૃતિઓ દોરી છે. બે સીધા છે અને એક ઉલટો ત્રિકોણ દોર્યો છે. પરંતુ એનાથી શું સાહેબ શું ફરક પડે ઉલટા છે કે સીધા છે? તો હવે માહિતી મેળવશું. માનો કે વિદ્યાર્થી મિત્રો આ 4 સેન્ટીમીટર, આ પણ 4 સેન્ટીમીટર અને આ છે 5 સેન્ટીમીટર. આપણા જોડે આ 5 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, આ પણ 4 સેન્ટીમીટર, આ જે છે 4 સેન્ટીમીટર, આ 4.5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેવું છે, શું આ એક આકૃતિ નંબર 1 આપી દઉં, આને 2 આપી દઉં છું અને આકૃતિ નંબર 3 આ એક જે આકૃતિ છે શું એને આ સમરૂપ કહેવાય? શું આ આકૃતિ 1 છે આને સમરૂપ કહેવાય? તો એની વિગતવાર આપણે માહિતી મેળવી છે. તો સૌપ્રથમ આ બધાની બાજુઓ સમાન હોવી જોઈએ. જો બાજુઓ સમાન હોય તો આપણે વ્યવસ્થિત સમજી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો તો બાજુઓની વાત કરીએ. AB 4, AC 4 અને BC 5, PQ 4, આ 4.5 થઈ ગઈ, અહીંયા 4 છે. જ્યારે આ બંને સમરૂપ તો નથી. તો વિદ્યાર્થી મિત્રો ચલો આની વાત કરીએ, થોડીક ચર્ચા તો વધુ ખ્યાલ આવે. AB 4, XY 4, AC 4, XZ 4, BC 5, XZ 5. સાહેબ આ તો જબરું છે. આ બંને આકૃતિઓ એકરૂપ કહી શકાય. અને આ બંને આકૃતિઓ જે એકરૂપ છે તો મારે એને એકરૂપ કેવી છે તો હું કહી શકું તો લખી શકાય કે ABC એકરૂપ એટલે આવા પ્રકારની આ નિશાન જે આ નિશાન છે એકરૂપની છે. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ અહીંયા લખી દઉં જેથી તમને ખ્યાલ આવશે. ABC ને એકરૂપ કયું કે XYZ. તો આપણે અહીંયા લખી દઈએ ત્રિકોણ XYZ, રાઈટ. હવે આ એકરૂપ છે તો શા માટે છે એના વિશે આપણે થોડુંક અભ્યાસ કરીએ તો વધુ ખ્યાલ આવે. માનો કે ખૂણો A છે એને સંગત કયો કહેવાય? X. તો આપણે કહી શકાય ખૂણો A ને એક સંગત ખૂણો X, ખૂણા B ને એક સંગત, આને કહેવાય એક સંગતતા. A ને એક સંગતતા X, તો ખૂણા B ને એક સંગતતા શું થાય? ખૂણો Y. તો આપણે કહી દઈએ ખૂણો Y. અને ખૂણા C ને સંગત Z, તો ખૂણા C ને એક સંગત ખૂણો Z. વિદ્યાર્થી મિત્રો આ એના ખૂણાઓના એક સંગતતા આવી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની બાજુઓને એક સંગત લઈએ અને આપણે વધુ માહિતી મેળવીશું. AB ને સંગત શું થાય? XY. તો આપણે લખી શકાય AB એક સંગત XY. BC ને સંગત શું થાય? YZ. તો આપણે લખી શકાય BC ને સંગત YZ. AC ને એક સંગત શું થશે? XZ. આના ઉપરથી કહી શકાય ખૂણાઓ એક સંગત છે, બાજુ પણ એક સંગત છે, માટે ત્રિકોણ પણ કેવું બને? સમરૂપ કહી શકાય. તો માટે કહી શકાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XYZ. ઘણાને પ્રશ્નો થાય સાહેબ આ મારું નિશાનીઓ કઈ ગઈ છે એના વિશે સમજ આપો. તો ચલો આ બે બરાબર હશે
અને ઉપર કંઈક આ પ્રમાણે હોય તો એને કહેવાય એકરૂપ, અને કંઈક આ નિશાની આ પ્રમાણે ખાલી હોય તો એને કહેવાય સમરૂપ, અને આ નિશાની બે બાજુ હોય તો એને કહેવાય એક એક સંગતતા, એક એક સંગતતા. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો કે એકરૂપ સમાન જોઈને એકરૂપ કહી દીધા, પણ માને સમરૂપ કેવા છે તો મેં શું કર્યું, એમની દરેકની સંગતતા લીધી. સંગતતાને આધારે બાજુઓ સમાન, ખૂણાઓ સમાન, તો આખા બંને ત્રિકોણ પણ કેવા થાય, સમરૂપ કહી શકાય. તો સમરૂપ કહી દીધું. આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આપણને સમરૂપ કહેવાનું કે તો આ રીતે એને કહી શકાય, એકરૂપ કહી શકાય, સંગતતા કહી શકાય. આ બધી માહિતીઓ આપણે આ રીતે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ આપણે અહીંયા વ્યવસ્થિત જોયો. હવે બીજા પોઈન્ટ પર જશું. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની એક પૂર્વધારણા છે. પૂર્વધારણા સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. આને આધીન આપણે દાખલાઓ સાબિત કરવાના થાય. કેવી રીતે કરવા છે સમજો. બાખુબા એકરૂપતાનો નિયમ. બાખુબા એટલે શું? બાજુ, ખૂણો, બાજુ. બાખુબા બાજુ, ખૂણો, બાજુ. એકરૂપતાના નિયમને આધીન જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બે આકૃતિ દોરીએ તો આપણને વધુ ખ્યાલ આવશે. માનો કે એક આકૃતિ આ, બીજી આકૃતિ આ. આપણા જોડે સરસ મજાની બે આકૃતિ આવી ગઈ. એક A, B, C. આને કહીશું P, Q, R. હવે આ પ્રમેય આની એકરૂપતાના નિયમને આધારે થોડુંક સમજાવી દઉં કે જેથી આપણે કેવી રીતે કેવું એના વિશે માહિતી મેળવીએ. કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુને અંતર્ગત એટલે શું? અંદરનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને અંતર્ગત ખૂણાને સમાન. માનો કે એક આ બાજુ, બીજી આ બાજુ. અંતર્ગત એટલે અંદરનો ખૂણો, રાઈટ. જો બે ત્રિકોણ માટે ત્રિકોણની બે બાજુઓ અને એક અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો, આ બે બાજુ અને અંતર્ગત ખૂણો એકરૂપ હોય એટલે કે સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ બે બાજુ કેવી છે સમાન, તો આપણે લખો તો લખી શકાય કે AB બરાબર PQ છે, રાઈટ. AB બરાબર PQ. જો બે ત્રિકોણ માટે ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજી બાજુ BC અને QR, BC બરાબર QR, રાઈટ. હવે અંતર્ગત ખૂણો આ બંને બાજુને અંતર્ગત ખૂણો કયો? સાહેબ B, અને આને સંગત Q. તો લખી શકાય ખૂણો B બરાબર ખૂણો Q. તો આ કયો થયો કે જો આ થઈ બાજુ, આ થયો ખૂણો, ફરી બની બાજુ. બાખુબા, રાઈટ. તો આપણે કહી શકાય કે જો બે ત્રિકોણ માટે અનુરૂપ બે બાજુઓ અને અંતર્ગત ખૂણો અનુરૂપ બીજા ત્રિકોણને પણ સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. તો આપણે લખી શકાય ABC એકરૂપ. A ને સંગત ખૂણો P, B ને સંગત ખૂણો Q, C ને સંગત R. તો આ રીતે ABC એકરૂપ ત્રિકોણ PQR આપણે કેવું હોય તો કહી શકાય, અને આના સંગત આ બધું કેવું થશે? સમાન. વિદ્યાર્થી મિત્રો, આ રીતે એકરૂપતાનો નિયમ થયો. હવે આપણે દાખલા ઉપર જઈએ અને આપણે વધુ માહિતી મેળવશું તો આપણને વધુ ખ્યાલ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક્ઝામ્પલ 1 ની શરૂઆત કરીએ. પહેલા જ નંબરનું એક્ઝામ્પલ છે જે સાબિતી વાળું છે. હવે આ ચેપ્ટરમાં બધા સાબિતી વાળા જ આવે છે. વિદ્યાર્થી મિત્રો સમજો. અહીંયા કહેવા શું માંગે છે કે આકૃતિ એક આપી છે. OA બરાબર OB, OA અને OB સમાન છે. OD બરાબર OC, OD અને OC સમાન છે. દર્શાવો AOD BOC બંને એકરૂપ હોય
એડી સમાંતર બીસી છે એવું બતાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવું શું? સૌપ્રથમ આપણે અહીંયા આગળ બે ત્રિકોણમાં વિભાજન કરીએ. કયા બે ત્રિકોણ? તો કહીશું AOD અને BOC કે અહીં ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહે છે AO અને OB કેવા છે? સમાન. તો આપણે લખી શકાય OA બરાબર OB. બીજું સમાન શું કે સાહેબ આ બાજુ અને આ બાજુ સમાન, જે આપણે રકમમાં આપી દીધી છે. તો OD બરાબર OC લખી દો. OD બરાબર OC. અરે સાહેબ આ તો બંને ત્રિકોણ સામસામેની અભિકોણની જોડ રચે, એટલે કે આ બાજુ અને આ બાજુ પણ આ બંને ખૂણા સામસામેના કેવા? સમાન. તો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો AOD બરાબર ખૂણો BOC અભિકોણની જોડ. તો આ તો કેવો પ્રમેય લાગ્યો? બાખુબા લખી શકાય. બાખુબા અનુસાર આ બંને ત્રિકોણ કેવા? સાહેબ પહેલા તો તમે કીધું આ બાજુ ને આ બાજુ સમાન, આ બાજુ ને આ બાજુ સમાન, એટલે બાખુબા. રાઈટ? બાખુબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણ કેવા? કે સાહેબ બંને ત્રિકોણ એકરૂપ. ચલો લખી દો. તો આપણે લખી શકાય AOD એકરૂપ ત્રિકોણ BOC. સરસ મજાનો એક સાબિત થઈ ગયો. એકરૂપ હોવા માટેની આ બધી શરતો છે વિદ્યાર્થી મિત્રો. હમણાં જ તમે અભ્યાસ કર્યો કે બાખુબા વિશે. બાજુ ખૂણો બાજુ, જો આને પણ બાજુ બાજુ અને વચ્ચે વાળો ખૂણો. શું બાખુબા પ્રમેય શું હતું? કે બે બાજુને અનુરૂપ અંતર્ગત ખૂણો સમાન. બે બાજુને અનુરૂપ અંતર્ગત ખૂણો સમાન. જો અંતર્ગત ખૂણો સમાન હોય તો બંને ત્રિકોણ કેવા? સાહેબ એકરૂપ. હા, એકરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો આ તો એકરૂપ હોવાની શરત થઈ. હવે આપણે બીજાની વાત કરીશું. AD સમાંતર BC. આ જે છે AD BC એકબીજાને સમાન કેવી રીતે છે? તો મારે કેવું છે તો સમાન કેવી રીતે કહી શકું? વિદ્યાર્થી મિત્રો આપણે થોડું તર્ક લગાવીએ. શું તર્ક લગાવીશું? કે જો અહીંયા આગળ AOD અને BOC બંને ત્રિકોણ કેવા કીધા છે? સમાન. આ બંને ત્રિકોણને સમાન છે અને આ બંને ત્રિકોણને આમ જોવા જઈએ તો જોડતી એક છેદિકા બને અને યુગ્મ કોણ રચે. ઓ સાહેબ યુગ્મ કોણ રચ્યું? હા, Z બની ગયો. જો યુગ્મ કોણની જોડ રચતો હોય તો એ સામસામેની જે બાજુઓ છે કેવી થાય? સમાંતર. તો આપણે કહીશું કે ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માં કહી શકાય. શું કહીશું? કે CBO બરાબર DAO. શું બનાવ્યું સાહેબ? યુગ્મ કોણની જોડ બનાવ્યો. આ ખૂણો અને આ ખૂણો કેવા આવ્યા? સમાન. તો આપણે કહી શકાય યુગ્મ કોણની જોડ રચી. જો યુગ્મ કોણની જોડ સમાન હોય તો આના પરથી કહી શકાય કે જે આ સામસામેની બાજુઓ છે એ કેવી હશે? કે સાહેબ સમાંતર હશે. તો આપણે લખી શકાય તેથી AD બરાબર શું થાય? BC. આ તો સાહેબ આગળના ચેપ્ટરમાં આવતો રેખાઓ ખૂણાઓમાં. હા, એ જ છે, રેખાઓ અને ખૂણાઓનું જ છે. વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારે સરસ મજાની આકૃતિ પૂછાય તો હવે તમે સાબિત કરતા તો સારી રીતે શીખી ગયા હશો. અને વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો આ દાખલો અહીંયા પૂરો કરીશું. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.